સુરતમાં હવે એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો પેત્રો જોવા મળ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજનું વેચાણ કરતા 3 જેટલા ઇસમની 35 સિરિંજ સાથે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ભાટેનાથી 3 ઇસમોને 1.25 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પડ્યા હતા. 12.540 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તોફિક જહાંગીર પટેલ અને રેહાન રહીમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ સાથે પ્રવાહી ભરેલી 11 બોટલ સિરિંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સની ડિલિવરી કરતા ભાટેનાના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરનું નામ બહાર આવ્યું હતું. જ્યારે આ બંને આરોપીને ટ્વિસા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હોવાની પોલીસ સામે આવ્યું હતું. આ ઝડપાયેલા આરોપીઓ સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ સાથે વેચાણ કરતા હતા. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીને ઝડપી લીધા હતા અને વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હોવાની વિગતો પણ જાણવા મળી હતી. ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાટેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલનગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે. એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, 3જા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન. આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. એમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે. સિરિંજ મળી આવી છે. જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા. અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે. એવી જ રીતે તોફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે. બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે. 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે. જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે. ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે. એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિરિંજમાંથી પણ આ લોકો લેતા હોય છે. તો આમાંથી આ લોકો ડ્રગ્સને એ રીતે લેતા તો એના પૂરા બોડી પર પણ સડી ગયું છે. આખી નસો ને એ બધું છે આ ડ્રગ્સથી. ડ્રગ્સનું એટલું એડિક્ટેડ છે. પહેલાં પાણીમાં એ જે સ્ટરલાઇન વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછળથી આ આપતા હતા. હા, ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે. એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહેબમાં અને અલગ અલગ એમના વાલી વારસોને પણ કોન્ટેક્ટ કરવામાં આવશે. એના પેરેન્ટ્સને, છોકરાઓના અને એ બધાને પણ કોન્ટેક્ટ કરી અને એમને પણ યોગ્ય જોવામાં આવશે એમના વિરુદ્ધ.